ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વધુ એક એનરિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, ઇફ યુ આર લોનલી વેન યુ આર અલોન, યુ આર ઇન બેડ કંપની. મિત્રો, સારાંશ આ વિધાનનો કંઈક આ રીતે થાય કે જો તમે એકલા હો ત્યારે ખરેખર જો તમે એકલા જ હો તો પછી તમે જે કંપનીમાં છો એ કંપની બરાબર નથી, યોગ્ય નથી. તમારો જે સથવારો છે, એ સંગાથ છે, એ યોગ્ય નથી. મિત્રો, અદ્ભુત વિધાન જીન પોલ સાર્ત્રનું છે. ફ્રેન્ચ ફિલોસોફર અદ્ભુત વાતો આપણને પીરસી ગયા છે. ચિંતન પ્રદેશમાં વિહાર કરવાની અમૂલ્ય તક તેઓએ આપણને બક્ષી છે. આ વિધાનમાં તેઓ રસપ્રદ વાત કરતાં એવું કહે છે કે ઘણી બધી વખત આપણે એકલા હોઈએ. તમે એકલા હો ત્યારે ખરેખર જો તમે એકલા ન હો તો તમે એકલા નથી. એટલે થોડું વિચિત્ર લાગે એ પ્રકારનું વિધાન છે. પણ મિત્રો, વિચિત્ર વિધાન હોય એમાં જે સારાંશ હોય, એમાં જે ગૂઢાર્થ હોય, ભાવાર્થ હોય, એના પર ચિંતન મનન કરીએ તો મજા પડી જાય, તરોતાજા થઈ જાય દિલો દિમાગ. એ પ્રકારના ઘણા બધા વિધાનો સાર્ત્ર આપણને આપી ગયા. એટલે ઇફ યુ આર લોનલી વેન યુ આર અલોન, એકલા હો, તમે એકાંતમાં હો ત્યારે તમે એકલા નથી હોતા. તમારી પાસે રસપ્રદ ચિંતન કરવા માટે ઘણું બધું હોય, તમારી પાસે ઘણી બધી સ્મૃતિ હોય, તમારી પાસે એવી પ્રવૃત્તિ પણ હોય કે જે તમને ભર્યા કરી દે એ પ્રકારની પરમ શક્યતા હોય. તમે પ્રફુલ્લિત હો, તમે પ્રસન્ન પણ હો, તમે આનંદમાં પણ હો, એટલે આ બધું હોય. તમે એકલા હો છતાં પણ. એટલે લોનલીનેસ અને અલોન અને આ બધા જે શબ્દો છે ક્યારેક આપણને ભ્રમણા કરાવે એ પ્રકારના પણ હોય, ક્યારેક આપણને એ તરોતાજા કરી દે એ પ્રકારના પણ હોય. એટલે તમારી પાસે જે સંગાથ છે, તમારો ખુદનો સંગાથ જો તમને ગમતો હોય, ખુદની કંપની તમને ગમતી હોય, ખુદનો સંગાથ તમને ગમતો હોય, તો તમે એકલા હો ત્યારે હકીકતમાં તમે એકલા નથી હોતા. જ્યારે પણ આપણે લોકો સાથે હોઈએ અને એ વખતે જે સંપ્રાપ્તિ કરી હોય તો એના પર ચિંતન મનન કરવાનો અવસર આપણને એકાંત જ આપે. અને હાયેસ્ટ ક્રિએટિવિટી છે એ બ્લોઝમ આઉટ થતી હોય, એ પણ લોનલીનેસ હોય. એને આપણે લોનલીનેસને બદલે સોલિટ્યુડ એવો શબ્દ પ્રયોજનમાં લઈએ કે તમને સોલિટ્યુડ છે એ ઉન્નત મુકામ પર લઈ જતું હોય છે. સાર્ત્ર રસપ્રદ વિધાનો આપણને આપે છે અને ઘણી બધી વખત આપણને એવું પણ કહે કે તમે જ્યારે વિહાર કરો છો ચિંતન પ્રદેશમાં તો જે સંપ્રાપ્તિ થાય એ જ તમારી ખરી સંપ્રાપ્તિ છે. અન્ય એક જગ્યાએ સાર્ત્ર જે વાત કરે છે એ પણ તમારી સાથે શેર કરવી ગમશે. એ વાત, મેન ઇઝ નોટ ધ સમ ઓફ વોટ હી હેઝ ઓલરેડી બટ રાધર ધ સમ ઓફ વોટ હી ડઝ નોટ યટ હેવ, ઓફ વોટ હી કુડ હેવ. મિત્રો, રસપ્રદ વિધાન છે. મેન ઇઝ નોટ ધ સમ ઓફ વોટ હી હેઝ ઓલરેડી. વ્યક્તિ છે એની પાસે જે પણ કંઈ છે, જે પણ એણે પ્રાપ્ત કર્યું છે, એનો સરવાળો એ કદી નથી હોતો. મતલબ કે આપણે જે પણ કંઈ પ્રાપ્ત કર્યું છે, પછી એ આર્થિક ઉપાર્જન પણ હોય કે જ્ઞાન કૌશલ્ય હોય, આ બધાનો સરવાળો કદી પણ માનવી હોતો નથી, વ્યક્તિ નથી હોતો. તો શું હોય છે? તો સાર્ત્ર કહે છે એવી બાબત કે જે વ્યક્તિ છે સંપ્રાપ્ત કરી શકી નથી, એ કરી શકવા માટે સમર્થ છે પણ સમહાવ કોઈ ચોક્કસ કારણસર એ સંપ્રાપ્ત નથી કરી શકી. આવી ઘણી બધી બાબતો હશે કે જે સંપ્રાપ્ત થઈ નથી, એની પ્રાપ્તિ એ વ્યક્તિને થઈ નથી. તો આવી બાબતોનો સરવાળો છે એ વ્યક્તિ છે. મિત્રો, ચિંતન મનન કરજો. આ વિધાન અદ્ભુત છે. આપણે ઘણું બધું પ્રાપ્ત નથી કરી શક્યા. શા માટે નથી કરી શક્યા એના પર વિચાર કરીએ તો ક્યારેક એનો જવાબ ન પણ મળે, અને ક્યારેક જવાબ મળી જાય તો એના પર કામ કરીએ તો પછી પેલી સંપ્રાપ્તિ છે એ થવાની શક્યતા છે ઉજ્જવળ બનતી હોય છે. પણ ઘણું બધું એવું અનફુલફિલ્ડ છે. આપણી જે એમ્બિશન છે, આપણી જે એષણા છે, આપણી ખ્વાહિશ છે, આપણી તમન્ના છે, આપણા ડ્રીમ્સ છે, આપણા સપના છે, આપણા જે ધ્યેય છે, ગોલ્સ છે, એ ઓબ્જેક્ટિવ્સ, આ બધું સંપ્રાપ્ત નથી થયું, ફૂલફિલ નથી થયું, રિયલાઇઝ નથી થયું. તો શા માટે નથી થયું એના પર ચિંતન મનન કરીએ, એના પર કામ કરીએ. અને ઘણું બધું કદાચ સંપ્રાપ્ત નહીં થઈ શકે એ સ્વીકારી લઈએ અથવા ન સ્વીકારીએ તો પણ એ તો વાસ્તવિકતા છે કે બધું જ કંઈ
ફૂલફિલ થવાનું નથી હોતું. તો એનો પણ એક આનંદ હોય, એનો પણ એક નશો હોય, એની પણ એક ખુશી હોય, એને કારણે પણ વ્યક્તિ ઝૂમી ઉઠે એવું બનતું હોય છે. એટલે આ અતિ મહત્ત્વની બાબત સાર્ત્ર આપણને કહે છે. અને મિત્રો, આજના સેશનની અંતિમ વાત, પોલ સાર્ત્રનું જે એક રસપ્રદ વિધાન, તેઓ કહે, ઓનલી ધ ગાય હુ ઇઝન્ટ ડ્રોઈંગ હેઝ ટાઈમ ટુ રોક ધ બોટ. નવરો બેઠો નખો દુવાડે. આ જે કહેવત છે આપણી ભાષાનું ઘરેણું અને ખૂબ ઉપયોગી આ રસપ્રદ ઉક્તિ, એ જુદી રીતે સાર્ત્રએ આપણી સામે મૂકી છે. ઓનલી ધ ગાય હુ ઇઝન્ટ રોઈંગ હેઝ ટાઈમ ટુ રોક ધ બોટ. એટલે જ્યારે તમે નૌકા વિહાર કરતા હો અને હલેસા જો તમારે મારવાના હોય તો તમે એમાં વ્યસ્ત છો, તમને આનંદ પણ આપે છે એ પ્રવૃત્તિ, તમને થાક પણ લાગે એનો, પણ એ પ્રવૃત્તિમાં તમે બિઝી છો, તમે વ્યસ્ત છો, એટલે તમને નક્કામાં વિચારો નહીં આવે. પણ એ બોટમાં, એ નૌકામાં અન્ય વ્યક્તિ કે જે માત્ર બેઠી છે, એ નૌકા વિહારનો આનંદ પણ નથી લઈ રહી. એ પેલો જે રોઈંગ કરે છે, જે હલેસા મારે છે, એને કારણે એના મનમાં કોઈ વિચાર પણ નથી આવતા. તો પછી હવે નવરી વ્યક્તિ છે એ શું કરશે? એ બોટમાં કાણું પાડવાનો પ્રયત્ન કરશે, અથવા એ ડગમગાવી દેવાની સ્થિતિ રચી દે એવું કંઈક એ કરી બેસશે, અથવા એવા વિચાર કરશે જેને કારણે નૌકા છે એ માર્ગ છે કદાચ ભૂલી જાય એવું પણ બની શકે. એટલે મિત્રો, સાર્ત્ર જે આ વાત કરે છે અદ્ભુત છે. ઓનલી ધ ગાય હુ ઇઝન્ટ ડ્રોઈંગ હેઝ ટાઈમ ટુ રોક ધ બોટ. એટલે આપણે રોઈંગ કરી શકીએ, નૌકા વિહાર કરી શકીએ, આપણે હલેસા મારી શકીએ, આપણે આગળ ધપી શકીએ, ચોક્કસ ગતિ, લયબદ્ધ ગતિ કરી શકીએ, આગળ વધી અને આપણા જે ઈરાદા છે એને મજબૂત બનાવી અને સંપ્રાપ્તિ કરી શકીએ જે ધ્યેય છે એની, તો રસ સભરતા અને આનંદ સભરતા છે એનો અહેસાસ ચોક્કસપણે આપણને થાય જ. તો મિત્રો, આ થોડા સાર્ત્રના વિધાનો તમારી સાથે શેર કરવાનો ઉપક્રમ હતો, એ મેં તમારી સાથે શેર કર્યા. એના પર ચિંતન મનન કરજો. તો ડાયનેમિક બુક ફેન્સ આ પેજન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો. ગમતા ન કરો ગુલાલ, એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે રણેમાં, કરતા હો ચિંતન મનન કે પછી નૌકા વિહાર. આપો રજા તમારા દોસ્ત સલીમ સોમાણીને. આવજો.